પહેલાં એકવાર તમને અમારું ઘર દેખાડી દઉં। આપણે અત્યારે આવી ગયા છીએ અમારા ગામડે સુરનગર અને જો બેસતું વર્ષ છે તો પછી પેલા અમારું સ્નેહ મિલન હતું આપણે શ્રીફળ વધારે દીધું છે બહુ ફાટ્યું છે એટલે શુકન થવાના છે એવી માન્યતા છે। જો અહીંયા નીચે શાક બનાવવાનું છે ને આપણે અહીં જમવાનું અહીંયા ઉપર છે। 20 વર્ષ જૂના ખાટલા છે। કયો જૂનો ખાટલો? આ બધા મજબૂત જૂનું લાકડું છે બધું। તમે ગમે એટલે હિંચકા મારો તો તૂટે નહીં। સવારના 5:30 વાગી ગયા છે અને આજે છે 9 વર્ષ। સવારે બધા આજે વહેલા ઉઠી ગયા છે। આ તમે જોઈ રહ્યા છો મમ્મીએ અહીંયા તુલસીના ક્યારે દીવો પ્રગટાવી દીધો છે અને સાથે દરવાજે પણ દીવા પ્રગટાવી દીધા છે। અહીંયા કપડાં ધોવાનું કામ ચાલુ છે, જોઈ લો એકવાર। ભૂમિ ને ભાભી કપડાં ધોવે છે। સવારનો આ વ્યૂ જોઈ લો, સરસ મજાનું આ વાતાવરણ લાગે છે। હેલો ગાય, જય શ્રી કૃષ્ણ। બહુ બધા ફટાકડા ફોડી લીધા અને સાથે ધમાલ મસ્તી પણ। બધાની દિવાળી હેપી ગઈ છે। તો આજે છે 9 વર્ષ। તો સૌથી પહેલાં તો આ વર્ષના રામ રામ બધાને। અને આપણે આવી ગયા છીએ પાલીતાણા। આ પાછળ છે એ આપણું ઘર છે। તો પહેલાં એકવાર તમને અમારું ઘર દેખાડી દઉં। જોઈ લો એકવાર આ ફળિયામાં ચીકુડી છે। ચીકુ પણ ઘણા બધા આવે છે અને ખૂણામાં લીંબુડી પણ છે। હવે આપણે ઘરની અંદર જઈ રહ્યા છીએ। આ 9મા વર્ષના આસોપાલવના તોરણ લગાવી દીધા છે। આજે અમારા મૂળ વતન સુરનગરમાં માવાણી પરિવારનું સ્નેહ મિલન છે એટલે ત્યાં જવાનું છે। પપ્પાને મોડું થતું હતું એટલે નીકળી ગયા છે, એટલે ખાલી મમ્મીના આશીર્વાદ લઈ લઈએ। ભાઈ ભાભી વંશુ અને ભવ્ય મમ્મીના આશીર્વાદ લેશે અને હવે અમારો વારો દેવો હવે મોડું થાય છે એટલે ટૂંકમાં ઘર જોઈ લઈએ। પાછળ કિચન અને અહીંયા ઉપર જવાનો દાદરો છે બીજો। પાલીતાણાથી માત્ર 18 કિલોમીટરનો રસ્તો છે। આપણે થોડી વારમાં સુરનગર પહોંચી જઈશું। જય સુરનગર બધાને મારા નવા વર્ષના હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। તો આપણે અત્યારે આવી ગયા છીએ અમારા ગામડે સુરનગર અને જો બેસતું વર્ષ છે તો પછી પહેલાં અમારું સ્નેહ મિલન હતું પણ સ્નેહ મિલનનો વિડીયો આજે ઉતારવાનો નથી। અહીંયા આવીને દેવાંશ જો રમવા લાગ્યો છે। એને સુરનગરમાં આટલી મજા આવે ને કા દેવું જા। તમારું શું કેવું છે બેસતા વર્ષનું? આખું વર્ષ આપણે ગમે ત્યાં હોય પણ આપણે નવા વર્ષને દી તો સુરનગર જ હોય ગામડે કે સુરનગરમાં જ આપણે નવા વર્ષને મળીએ। ત્યાં બધા સુરતથી આવ્યા હોય, બધા કુટુંબીજનો ભાઈઓ બધા હાજર થઈ ગયા છે અને ગામડે રાખી મોજ ચાલુ થઈ જાય છે। અત્યારે ગામડું આખું એવું ભરસક થઈ ગયું છે। ઘરે ઘરે બધા સુરતથી આવી ગયા છે તો ખૂબ મજા આવે છે। અને આપણે પછી જવાનું છે અહીંયા આપણા અમારા માતાજીનું મઠ છે ત્યાં અને મામાદેવે બધે જાશું તે પણ આપણે શૂટિંગ કરશું। તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો। ગામમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આ સરદાર ચોકનું ઉદ્ઘાટન તેની એક આ ઝલક જોઈ લો પછી આપણે પાછા ઘરે જઈશું। બપોરના જમવાની તૈયારી ચાલુ છે। આખો પરિવાર એક સાથે જમશે। પરોઠા ને આ ભાજી કોણ છે
તો સરસ બની છે ભાજી, એકવાર જોઈ લો. આ પરોઠા વણાઈ રહ્યા છે. આ બીજો એક ગેસ ચાલુ કર્યો છે. અને અહીંયા ચૂલામાં પરોઠા ચાલુ છે. આ દેશી ચૂલો આપણો. સાસ આપજો બા અરે. તો સરસ મિત્રો, મજા આવશે જમવાની. દર વખતની જેમ આ વખતે પણ આખું કુટુંબ એક સાથે જમવા બેસી ગયું છે. તો મિત્રો, આવી શાંતિ અને મોજ ગામડે જ જોવા મળે, બીજે ક્યાંય ન જોવા મળે. તો ખરેખર નસીબવાળા છીએ અમે. દેવું શું કરે તું? હિસકા ખાશો? એ તો બતાવી જ છે અમને. ખાવું નથી તારે? ચૂરમું છોડેલું, છાશ. તો મિત્રો, બપોર પછીના 4 વાગી ગયા છે. જેમાં પછી કાંઈ ખબર ન રહી, એકદમ એવી સરસ મજાની ઊંઘ આવી ગઈ. આ છે મોટા બાપુજીનું ઘર. જો ગાય છે અને ગાયનો વાળો. ગાય નીણ ખાય છે. આ વાસળી છે એની. આ બીજી ગાય. તો ગામડે રહેવાનું ને દેશી ખાવાનું. આ મિત્રો જો અહીંયા કપા છે. આપણે વાડીએ કપા વાવ્યા હતા, એ લણીને હવે અહીં લાવ્યા છીએ. મતલબ આ કપાનો સ્ટોર રૂમ છે. હવે બપોર પછી આપણે અહીંયા આખી ડુંગળીનું શાક અને રોટલાનો પ્રોગ્રામ છે રાતે. તો એની તૈયારી ચાલુ છે. આ જો આ મિલનભાઈ ડુંગળી કાપે છે. અલ્પેશભાઈ છે, આ ભાવેશભાઈ છે, અને આ શાક બકલું, અને આ દેશી ચૂલાના રોટલા. તો અત્યારે અમે ટીમ્બા આવી ગયા છીએ અને અમારા માતાજી, અમારા કુળદેવી અહીંયા છે. તો ત્યાં પહેલાં આપણે દર્શન કરવા જઈશું. તો ચાલો આપણે જઈએ. આ બીજી ગાડી એક આવી છે. હે ને દીવું તો આ અત્યારે અહીંયા શ્રીફળ વધેરવાનું છે. તો છાલા ઉતારી લે પેલા. આ માતાજીના મઠમાં હવે અંદર જઈએ છીએ આપણે. આપણે શ્રીફળ વધેરી દીધું છે. બહુ ફાટ્યું છે એટલે શુકન ખાવાના છે. એવી માન્યતા છે. એટલે તમારે કેવું ફાટ્યું છે? તમારે એવું બહુ ફાટ્યું? હા જો બળદગાડું. સુરતથી આવ્યા છે ને ગામડાની મોજ માણે છે. હવે આપણે પાછા ઘરે જઈ રહ્યા છીએ. જો અહીંયા નીચે હવે શાક બનાવવાનું છે ને આપણે અહીં જમવાનું અહીંયા ઉપર છે. જમવાની વ્યવસ્થા બધી અહીંયા કરવાની છે. અહીં બધા જે વીઆઈપી માણસો આવે ને એને બેહારવાના જમવાનું બની જાય એટલે આપણે અહીંયા બધા અગાશી ઉપર જમવાનું છે. ભાઈ વાળવાનું કામ અમારું નથી. રેડી?
શું લાવ્યો દેવું તું? હે ચાવી લાવ્યો? લાવો. આ ખાટલો છે, આવો ખાટલો કે મળે નહીં, જૂના ખાટલા છે, 20 વર્ષ જૂના ખાટલા છે. કયો જૂનો ખાટલો? આ બધા મજબૂત જૂનું લાકડું છે બધું. તમે ગમે એટલે હિંચકા મારો તો તૂટે નહીં. દેવાંશભાઈની હમણાં ગાડીના દરવાજામાં આંગળી આવી ગઈ હતી. ઘડીક રોયા, કાંઈ બોલતા નથી હવે. નીવું ને દીવા દાદાને હારે ફરવા ગયા હતા, હવે આવી ગયા છે. દાદાને એકલા નથી મૂકતા. આવી ગઈ નીવું? હે દોડો જા પાછી જા. દોડો લાવ હું ખવડાવી દઉં તને. બસ હવે બંધ કરી દે. તને નહીં દેવો હવે, તે ખાધો. દક્ષુ શું છે? ખરાબ થઈ ગયેલું છે તો કેમ તું આમ ડિસ્કો કરીશું? અવાજ કાઢવાનું મશીન બનાવી દીધું. કેટલો? દેવો તું તે હાલો કરો. જો આપણે બધી પેસ્ટ તૈયાર કરી દીધી છે. આ તલનો ભૂકો કર્યો છે, આ કાજુનો ભૂકો છે, આ ગાંઠિયાનો ભૂકો છે, આ શિંગદાણાનો ભૂકો છે. આ બધું પેસ્ટમાં નાખવાનું છે. અલ્પેશભાઈ છે, ડુંગળી વાળા. હા જતીનભાઈ. આ જતીનભાઈ શાકવા વાળા. અલ્પેશભાઈ આને તળીને પેસ્ટ ગ્રેવી કરી નાખે છે. લો મોટા બધાને મેકઅપ કર્યા વગર અમારે લાઈટ રાખવું પડશે. હવે ધીમે ધીમે બધી વસ્તુ એડ કરી રહ્યા છીએ. તો મિત્રો કેવી લાગી રહી છે આ દેશી સ્ટાઇલમાં અમારી શાક બનાવવાની રેસીપી અને અમારી આ ગામડાની મોજ? તો મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો આ વખતે, અને વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આગળ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ થવાનો છે, તો મજા આવશે. જસો હાવ એ ગયો. કેમ સલાહ ખોલીને ઊભા થઈ? આપણે જમવામાં પતરામાં જો હે ને એના માટે છે. ઠીક, ઉપર પાથરવા. મિલનને બોલાવો. જરૂર પ્રમાણે પાણી એડ કરી રહ્યા છીએ. આપણે ખાલી કાંદા નાખવાના જ બાકી છે ને. ગ્રેવી રેડી છે. કેમ લાગે, કેવું બનશે? માટે આપણે બસ રાહુલ વધી જાય આપીશ. ધીમે ધીમે આ ડુંગળી બધી અંદર એડ કરી રહ્યા છીએ, અને પછી ત્યારબાદ થોડી વાર ચડવા દઈશું, એટલે શાક બનીને તૈયાર થઈ જાય છે. અગાસી ઉપર બધા બેઠા છે, જમવાનું બને એટલે બધાને જમવા બેસાડવાના છે. દેવુભાઈનું ઘી ગોળ ચૂરમું એ કંઈ રોટલો ખાતો નથી એટલે સ્પેશિયલ બનાવી દીધું છે. અને આખો દી કાંઈ ફોન મળ્યો નથી, અને અહીં કાંઈ નેટવર્ક આવતા નથી. અને એવું નાની એવી છે, પણ રોટલો અને શાક અને દૂધ એ હાથે ખાઈ લે. એને ખાલી ડીશ આપી દેવી એટલે ખાવા મળે. રોટલો ને શાક ને અને દૂધી ખાઈશ ને, ખાઈ લેજો. જો તારો ફોટો આવશે. તો મિત્રો આ છે ચૂલે બનાવેલા રોટલા, ને હવે આ શાક બનીને તૈયાર થઈ ગયું છે. એકવાર નજર મારી લઈએ, જુઓ કેવું બન્યું છે. હવે આ બધી વસ્તુ અગાસી ઉપર શિફ્ટ કરી લીધી છે, અને બધાને આ જમવા બિહારી દીધા છે. એક જ પંગતમાં આખો પરિવાર એક સાથે જમે છે. કેવી મજા આવે હે?
તો મિત્રો જેમાં પછી અત્યારે રાતના 10:30 થઈ ગયા છે અને હજી બધા બેઠા છે ને આ ગામડાની આ મોજ ચાલુ છે. તો અમારા આવા વિડીયો ગમતા હોય તો સૌથી પહેલાં તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ, લાઈક કરો અને શેર જરૂરથી કરજો. બાય બાય.